હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। તો ગાઈસ, આજે આપણા બ્લોગનો 41મો દિવસ છે ને આજે તો આપણે ખેતરે જવા માટે નીકળી ગયા છીએ। તો ચલો ગાઈસ જઈએ ખેતરે। તો ગાઈસ ખેતરે આવી ગયા। તો ગાઈસ જો કેનલનું પાણી આવી ગયું છે ને આપણે ધોરીઓ કરવા માટે આવ્યા હતા, કારણ કે હવે પાણી છૂટ્યું છે, પાણી વારવાનું છે થોડાક દિવસ પછી તુવેરમાં। તો ગાઈસ જો આપણે બાઇક પડ્યા છીએ અહીં રોડ ઉપર। તો ચલો ગાઈસ જઈએ ખેતરમાં। તો ગાઈસ જો આ આપણે ખેતરમાં આવી ગયા છીએ અને પાવડો લઈ લીધો છે, કારણ કે ધોરીઓ કરવાનો છે। તો ગાઈસ ધોરીઓ તો અડધો તો કરી નાખ્યો, ખાલી ચડાવવાનો જ છે। તો ચલો ગાઈસ ચડાવી દઈએ ને નાકા પાકા બાંધી દઈએ, કારણ કે પાણી આવે એની પહેલા કમ્પ્લીટ કરી દેવાનું છે। बिलीची नागिन निघाली मुन्ना बडोळा लागला बिलीची नागिन निघाली मुन्ना बडोळा किंगो तू समझा? हाँ नहीं तू समझा नहीं। તો ગાઈસ આપણે અડધો ધોરીઓ કરી નાખ્યો છે ને ચલો પાણી પી લઈએ। તો ગાઈસ હવે મસાલો બનાવવાનો છે, મસાલો ખાઈ લઈએ પછી ધોરીઓ કરીએ પાછો। ऐसे मत बैठो, मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो। भारत माता की जय। તો ગાઈસ ખેતરેથી બપોરે આવતા રહ્યા હતા અને બપોર પછી કાર્તિકના વાળ કાપવા માટે વણોદ આવી ગયા છીએ। જો કાર્તિકના વાળ કાપે છે। તો હેલો ગાઈસ, આપણે જમી લીધું છે ને હવે સૂઈ જવાનું છે। તો ગાઈસ ચલો જય માતાજી બધાને, કાલે મળીશું એક નવા મિની બ્લોગમાં। તો ગાઈસ આપણા બ્લોગ જોવા માટે આપણને સબસ્ક્રાઈબ કરી દીધું। ચલો ગાઈસ બાય।